નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલય પાસોદરાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશનું યુનિટ પહેલાની એક્ટિવિટીઝ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટીઝ 2B જોઈશું. એમાં એવું છે કે ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ એન આન્સર, એટલે કે એવા પ્રશ્ન બનાવો કે જેનો જવાબ છે તે નીચેના વાક્યોમાં લીટી દોરેલ શબ્દ જ આવે. આપણે ઉપર એક સેન્ટેન્સ આપ્યો છે, તો નીચે સેન્ટેન્સના આધારે એવા પ્રશ્ન બનાવવાના છે કે જેમનો જવાબ છે તે જો અહીંયા અંડરલાઇન કરેલી છે એ જ આવે. એ રીતના આપણે પ્રશ્ન બનાવવાના છે. એક્ઝામ્પલ આપ્યું છે આપણને કે સુનિતા ગ્રેજ્યુએટ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. જો આપ્યું છે સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, તો એની નીચે એણે કેવા ક્વેશ્ચન બનાવ્યા છે જોઈ લઈએ. તો હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો હું તો આ પહેલી અંડરલાઈન છે ક્યાં છે? સુનિતા. તો સુનિતા આવી ગયું. કોણ છે તે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ગ્રેજ્યુએટ થયું હતું, તો સુનિતા. બીજી અંડરલાઇન ક્યાં છે? ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો એ શું થયું? તો કે એ જગ્યા થઈ. જગ્યા એટલે ક્યાં કરીશું આપણે? તો વેર. જો વેર એટલે શું થાય? તો ક્યાં. વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ? સુનિતા ક્યાં ગ્રેજ્યુએટ થઈ હતી? એ જ રીતે આપણે નીચેના પ્રશ્ન પણ બનાવવાના છે. તો આપણે જોઈશું પહેલું. જો માય ફ્રેન્ડ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. શું આપ્યું છે? માય ફ્રેન્ડ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન, કે મારા મિત્રોએ ગયા વેકેશનમાં અમિતના ગામની મુલાકાત લીધી. તો કોની મુલાકાત લીધી? સૌ પ્રથમ શેના નીચે અંડરલાઈન છે? તો માય ફ્રેન્ડ વિશે. તો લખીશું હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. બીજો પ્રશ્ન બનાવશું આપણે. શેના નીચે અંડરલાઈન છે? તો અમિત્સ વિલેજ. શું છે? તો કે અમિત વિલેજ. તો વોટ ડીડ માય ફ્રેન્ડ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન. એના પછી શું આવે છે? શેના નીચે અંડરલાઈન છે? લાસ્ટ વેકેશન. તો ક્યારે? તો ક્યારેનું શું આવશે? વેન ડીડ માય ફ્રેન્ડ વિઝિટ અમિત્સ વિલેજ. હવે એના પછી છે કનૈયાલાલ મુનશી વ્રોટ પાટણની પ્રતિભા ઇન 1916. શું છે? જો કનૈયાલાલ મુનશી વ્રોટ એટલે કે લખ્યું. શું લખ્યું? તો કે પાટણની પ્રતિભા છે તે લખ્યું. ક્યારે? તો કે 1916માં. તો સૌ પ્રથમ આપણે પહેલો ક્વેશ્ચન બનાવીશું. કોણે લખ્યું? કારણ કે કનૈયાલાલ મુનશીની નીચે લાઈન છે, તો આપણે લખીશું હુ વ્રોટ પાટણની પ્રતિભા ઇન 1916. એના પછીની અંડરલાઇન્સ છે પાટણની પ્રતિભા. શું છે? પાટણની પ્રતિભા. તો લખીશું વોટ ડીડ કનૈયાલાલ મુનશી ઇન 1916. બીજો પ્રશ્ન છે વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916. અને ત્રીજો ક્વેશ્ચન શું બનશે? પાટણની પ્રભુતા. હવે આગળ જોઈએ. સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19th September 1965 ઇન ઓહાયો. તો સૌપ્રથમ આપણને લાઈન ક્યાં આપી છે? સુનિતા વિલિયમ્સ ઉપર. તો લખીશું
who was born on 19th September 1965 in Ohio. આ પહેલો ક્વેશ્ચન થઈ ગયો આપણો. હવે એના પછીનો ક્વેશ્ચન જોશું. બીજી અંડરલાઈન ક્યાં આપી છે? 19 સપ્ટેમ્બર 1965 એટલે કે ક્યારે થયો હતો? તો લખીશું when was Sunita Williams born. એના પછીનું છે ઓહાયો એટલે કે ક્યાં થયો? તો where was Sunita Williams born. એના પછીનું છે મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ એટલે કે મુન્નાએ સવારમાં મેંગો જ્યુસ બનાવ્યું. તો કોણે બનાવ્યું? મુન્નાએ. તો who made mango juice in the morning? કોણે બનાવ્યું? તો મુન્નાએ. એના પછી છે મેંગો જ્યુસ. શું બનાવ્યું? મેંગો જ્યુસ. તો શું બનાવ્યું? તો લખીશું વોટ ડીડ મેડનું શું થઈ જશે? મેક. વોટ ડીડ મેક મુન્ના ઇન ધ મોર્નિંગ. એમના પછી છે ક્યારે બનાવ્યું? તો મોર્નિંગમાં લખીશું where did make Munna મેંગો જ્યુસ. વિદ્યાર્થી મિત્રો, આ ડિજિટલ તાસને આપણે અહીં વિરામ આપીશું. ફરી પાછા નવા તાસમાં આગળની એક્ટિવિટીઝ જોઈશું. આભાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી જ્ઞાનજ્યોત વિદ્યાલય પાસોદરાના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ઇંગ્લિશનું યુનિટ પહેલાંની એક્ટિવિટીઝ 2A જોઈશું. તો એમાં આપણે આગળ શીખી ગયા છીએ. 2A જોઈ ગયા, હવે આજે આપણે 2B જોઈશું. તો 2Bમાં છે કે ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ એઝ એન આન્સર, એટલે કે એવા પ્રશ્ન બનાવો કે જેનો જવાબ છે તે નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલા શબ્દ જ આવે. તો એના આપણે 3 વાક્ય જોઈ ગયા છીએ. હવે આપણે આ ચોથું વાક્ય છે ત્યાંથી આપણે જોઈશું. તો મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ એટલે કે મુન્નાએ મેડ એટલે કે બનાવ્યું, મેંગો જ્યુસ એટલે કે જે મેંગો એટલે કે કેરીનું જે જ્યુસ એટલે જ્યુસ છે તે એણે સવારમાં બનાવ્યું. તો આપણે એમના પ્રશ્ન લખીશું કોણે બનાવ્યું. પહેલાં અંડરલાઇન કોના નીચે છે? તો મુન્ના નીચે. તો લખીશું who made mango juice in the morning. એના પછી અંડરલાઇન છે મેંગો જ્યુસ ઉપર. શું બનાવ્યું? તો કે મેંગો જ્યુસ. તો લખીશું. એના પછીનો ત્રીજો સવાલ કે ઇન ધ મોર્નિંગ એટલે ક્યારે? લખીશું. હવે એના પછીનો સવાલ છે માયા અટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસ ટુ લર્ન ઇંગ્લિશ. માયા છે અટેન્ડ એટલે કે જોડાઈ છે, ધ સ્પેશિયલ ક્લાસ એટલે કે ખાસ વર્ગ, ટુ લર્ન ઇંગ્લિશ
ઇંગ્લિશ શીખવા માટે માયા છે તે એમના ખાસ સ્પેશિયલ ક્લાસની અંદર જોડાય છે. તો પહેલું છે માયા. માયા તો who attend, અને પછી શું છે attend. તો attend માં શું આવશે? What did Maya attend? હવે એના પછી છે why did Maya attend the special classes? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા 5 પ્રશ્નો છે તે પૂરા થાય છે. હવે આગળની એક્ટિવિટીઝ 3 છે તે જોઈશું. અહીં આપ્યું છે આપણને કે here are some riddles, try to solve them in groups, then write the answer. અહીં આપણને ઉખાણ આપ્યા છે. ઉખાણા છે એમને આપણે સોલ્વ કરવાના છે અને સોલ્વ કરી અને એના જે જવાબ છે લખવાના છે. સાથે સાથે આપણને નીચે જવાબ તો આપ્યા છે. જો અહીં આપણને જવાબ આપ્યા છે, પણ કેવા આપ્યા છે? તો કે અવળા સવળા સ્પેલિંગ કરીને આપ્યા છે. તો આમાંથી આપણે છે એ આનો જવાબ છે એ લખવાનો છે. તો સૌપ્રથમ શું આપ્યું છે? It begins just where it ends, and your lovely house there is stand. What is it? શું છે કે જે જ્યાંથી એમની શરૂઆત થાય છે ત્યાં એમનો અંત થાય છે. એન્ડ જે અંત થાય છે ક્યાં થાય છે? કે તમારા ઘર, તમારું જે લવલી સુંદર હાઉસ છે ત્યાં જ તેમનું સ્ટેન્ડ એટલે કે ત્યાં આવીને તે ઊભો રહે છે. તે કોણ છે? જોજો એમાંથી કોણ હશે? જો જઈ તો આવે છે રોડ. શું આવે છે? રોડ. એના પછી નો ટંગ નો ઇયર આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હિયર હુ આઈ એમ. શું કહે છે? નો ટંગ એટલે કે જીભ પણ નથી, નો ઇયર એટલે કાન પણ નથી, આઈ કેન સ્પીક એન્ડ સિંગ હું બોલી પણ શકું છું અને ગાઈ પણ શકું છું, એન્ડ હિયર અને સાંભળી પણ શકું છું. તો બોલો હું કોણ છું? તો કોણ હોઈ શકે? જો જોઈએ તો આવશે ટેપ રેકોર્ડર. શું આવશે? શું આવશે? ટેપ રેકોર્ડર. એના પછી છે ઇટ રન નાઇટ એન્ડ ડે બટ ઇટ નેવર રન અવે વોટ ઇટ ઇઝ. શું કીધું છે? કે તે છે તે રાત દિવસ ચાલે છે છતાં પણ તે આગળ જતી નથી. તો વોટ ઇઝ ઇટ? તો એ શું હશે? શું હશે? તો કે ક્લોક. This house on wheels run a race. It takes people from palace to palace. What is this? શું કહે છે? કે જે છે this house on wheels run a race. તેમના જે ઘર છે તે વ્હીલ સાથે રેસ કરે છે. It take people from palace to palace. અને તે જે પ્યુપિલ છે, લોકો છે, એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તો કોણ છે તે? તો શું આવશે? ટ્રેન. શું આવશે? ટ્રેન. વિદ્યાર્થી મિત્રો, આ ડિજિટલ લેક્ચરને અહીં આપણે વિરામ આપીશું. ફરી પાછા નવા લેક્ચરમાં નવી એક્ટિવિટીઝ સાથે મળીશું. આભાર.